ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો મામલો ફરી એકવાર સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે। મેહુલ ઠાકોર અને બોલો ઠાકોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે। 2 એક્ટિવા પર 5 લોકો આવીને મૂર્તિને નુકસાન કર્યું હતું। સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। નુકસાન પહોંચાડ્યું। સાહેબ, અદાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? જે નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે। અચ્છા, તો આ લોકોને એવી શંકા હતી કે આ જે વકીલની ચાલી છે, જે જગ્યાએ બનાવ બન્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપીઓ? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોરવાનો પ્રયાસ તો નથી। આ બધા તપાસનો વિષય છે। મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે। આ બધા ફરતા હતા રાત્રે, કોઈ સ્પેશિયલ ऐसा નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા। એને જો બોલા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ છે। ચેતન અને જયેશ આ બોલાને ઉશ્કેર્યા હતા કે બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા, ત્યાંથી નક્કી કર્યું કે આ 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે। અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે, ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય। સાહેબ, આટલા દિવસથી આ માથાકૂટ ચાલતી હતી મીડિયામાં, તો એને મોનિટરિંગ કરતા હતા, જોતા હતા, નહોતા જોતા, કોઈની સલાહ લીધી નથી લીધી, ક્યાં છોકરોએ મદદ કરી છે નથી કરી? આ તમામ હું કહું છું કે તપાસ રિમાન્ડ દરમિયાન બધા કે એને કોને ઉશ્કેરાટ કરાયો અને પાછળ કોણ હતો, કોણ એનો સપોર્ટ કરતા હતા, એટલા દિવસ ક્યાં છુપાયો, અને આ બધા તપાસનો વિષય છે। અને મને ઉમ્મીદ છે કે સેક્ટર 2 સાહેબની અધ્યક્ષતા નિમિત્તે અને એના અંડર બધા પ્રશ્નોનો જવાબ મળશે। સર, ખાસ કરીને ખાલી એટલું જાણવું છે, જુગલદાસની ચાલી એ ઈદગાહ અને ખોખરા જે જગ્યાએ બનાવ બને છે ખૂબ જ ડિસ્ટન્સ છે, તો આરોપીઓ છે ત્યાં શા માટે આ પ્રકારનું? આ પણ પ્રશ્નનો જવાબ આપનો રિમાન્ડ દરમિયાન નિકાલનો। आरोपियों को अरेस्ट किया गया है कोखरा वाले मामले में, क्या 23 दिसंबर की सुबह को एक बनाव बना था खोखरा पुलिस स्टेशन की हद में। उसमें बाबा साहेब अम्बेडकर जी की मूर्ति को खंडित किया गया था। उसके अनुसार બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાનો મામલો સામે આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે।